નર્મદા નદી ભરૂચ નજીક ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી હોય તંત્ર અગમચેતીના તમામ પગલાં ભરી સજ્જ થઈ ચૂક્યું છે। ભરૂચ નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે તેમજ 200 જેટલા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે આશ્રય અપાયો છે। નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલ 3.5 લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજ પર 24 ફૂટ ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર 26 ફૂટે વહી રહી છે। ભરૂચ અંકલેશ્વરના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે, જેના પગલે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। સ્થિતિને ધ્યાને લઈ ભરૂચ નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। ઇમરજન્સી સમયે 101 અને 220 151 242 300 નંબર પર સંપર્ક કરવા સૂચના અપાઈ છે। લૂંટવાડના ટેકરા નીચે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અંદાજિત 70 વર્ષના લકવાગ્રસ્ત વૃદ્ધ માજીને નર્મદા નદીનું પાણી ઘર નજીક આવતા સાવચેતીના ભાગરૂપે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળાંતર કરાવી રેસ્ક્યુ સેન્ટરની શાળામાં કરવામાં આવ્યા હતા। રેસ્ક્યુ માટે ભરૂચ પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। નર્મદાની વધતી સપાટી પર તંત્ર દ્વારા સતત નજર રાખી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી 3,45,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ભરૂચ શહેરમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ખાતે 26 ફૂટ જેટલી સપાટીથી વહી રહી છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। અંદાજિત 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેઓને હાલમાં રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે। તેમની ઘરવખરી તેમજ પશુ સાથે તેઓને સુરક્ષિત રીતે સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। તેમની રહેવા ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે। નગરપાલિકાની તમામ ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડ સહિત સંપૂર્ણ કામે લાગ્યું છે। ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સંપૂર્ણ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે, તેમજ વહીવટીતંત્રનું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। જો કોઈ પણ પરિસ્થિતિ વિકટ ઉદ્ભવે તો આપ બંને કંટ્રોલ રૂમ પર કોન્ટેક્ટ કરી અમને મદદ માગી શકો છો। અમે આપની સેવામાં હાજર રહીશું।